ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ. આપણે ચેપ્ટર નંબર 15માં છીએ, વનસ્પતિમાં વૃદ્ધિ અને વિકાસ, જેમાં આપણે આગળ વાત કરીએ. ઓકે, આજે આપણે હોર્મોન્સની વાત કરવાની છે કે વનસ્પતિ અંતઃસ્રાવ છે વનસ્પતિ ઉપર કેવી કેવી ક્રિયાઓ માટે રિસ્પોન્સિબલ છે. જેમ કે તમે જુઓ, જિબ્રેલિક એસિડ, બરાબર, એબ્સિસિક એસિડ, ઓક્સિન, ઇથિલિન વગેરેની અસર કેવી, એ દરેક અંતઃસ્રાવની આપણે વાત કરવી છે. આ દરેક અંતઃસ્રાવ વિશે આપણે ડિસ્કશન કરવી છે. જેમ કે ઓક્સિન ને ઇથિલિન સાથે મળીને શું કરશે? એબ્સિસન ઝોન એટલે કે પતન સ્તર રચે. પછી જનરલી આપણે એમ કહીએ કે સ્ટોમાટા ક્લોઝ કરવા માટે કોણ છે તો કે પેપ્સિસિક એસિડ જવાબદાર છે. કંટ્રોલ ઓફ સેલ ડિવિઝન એટલે આપણે એમ કહીએ કે સાઇટોકાઇનિન ને જિબ્રેલિક એસિડ બે, એમ તો આપણે કહીએ તો ઓક્સિન પણ રિસ્પોન્સિબલ છે, ઓક્સિન પણ જવાબદાર છે એના માટે, બરાબર ને. એવી જ રીતના અહીંયા જિબ્રેલિક એસિડ, ઓક્સિન બંને શું કીધું છે? સ્ટેમ ઇલોંગેશન, લંબાઈ વધારવા માટે જવાબદાર છે. એવી રીતના આપણે સાઇટોકાઇનિન ને ઇથિલિનની વાત કરીએ તો ફ્રૂટ ગ્રોથ ઓફ યંગ ફ્રૂટ્સ કીધું છે, અને પછી એને પકાવવા માટે ઇથિલિન જવાબદાર છે, બરાબર. રૂટ અસ્થાનિક મૂળ સર્જનની વાત આપણે કરીએ તેના માટે ઓક્સિન જવાબદાર છે. ફ્લાવરિંગ માટે કયો હોર્મોન જવાબદાર હોય? તો જે પણ આપણે જોવાનું છે. પુષ્પ સર્જન માટે કયા અંતઃસ્રાવ જવાબદાર છે? એમ તો ઇથિલિન છે, ઓક્સિન છે, બરાબર ને. ઇથિલિન, ઓક્સિન આપણી ટેક્સ્ટમાં બંને કીધા છે કે બે પુષ્પ સર્જન માટે રિસ્પોન્સિબલ છે. તો આવા બધા અંતઃસ્રાવો વિશે આપણે ડિસ્કસ કરવું છે. જોઈએ આપણે નેક્સ્ટ, પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સની આપણે વાત કરીએ છીએ. તો કે ભાઈ વનસ્પતિ અંતઃસ્રાવો જે છે એ ખરેખર શું છે? રાસાયણિક સંઘટકો વાળા સાદા લઘુ અણુ છે. એ કેમિકલ જ છે. એક રીતે ખરેખર કહીએ તો આ શું છે? કેમિકલ જ છે, રાસાયણિક ઘટકો જ છે. આપણે કહીએ તો કેમિકલ્સ, બરાબર. ઇન્ડોલ સંયોજન જેવા કે ઇન્ડોલ 3 એસિટિક એસિડ, IAA જેને આપણે ઓક્સિન કહી દઈએ, ટર્પેન્સ, જિબ્રેલિક એસિડ જેવા કે GA3, જિબ્રેલિન, બરાબર. એડેનિનમાંથી વ્યુત્પન્ન પામેલ, બરાબર, કાઇનેટીન આપણે જે કહી દઈએ ફરફ્યુરાઇલ એમિનોપ્યુરિન N6, બરાબર, ફરફ્યુરાઇલ એમિનોપ્યુરિન. તો એ સાઇટોકાઇનિન તમે કહો, જે વનસ્પતિમાં નેચરલી જોવા ન મળે કાઇનેટીન. ઓકે, કેરોટીનોઇડ્સમાંથી વ્યુત્પન્ન પામેલ એબ્સિસિક એસિડ, બરાબર, એબ્સિસિન. આમાં મેં કીધું કાઇનેટીનની જગ્યાએ આપણે ઝીએટીનની અસર જોશું, જે નારિયેળના પાણી અને મકાઈના દાણામાંથી મળેલું છે. એવી રીતના ઇથિલિન, બરાબર, પણ ઇથિલિનના સ્ત્રોત આપણે ઇથેફોન વિશે પણ વાત કરશું. તો આ જે અંતઃસ્રાવો જે છે, બરાબર, એમાં આગળ આપણે જનરલી કહીએ તો બે ભાગ એના પાડવામાં આવ્યા છે કાર્યોના આધારે: વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવ અને વૃદ્ધિ અવરોધક અંતઃસ્રાવ. વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવમાં કયા આવે? તો કે ભાઈ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવમાં ઓક્સિન છે, જિબ્રેલિન છે, સાઇટોકાઇનિન છે. વૃદ્ધિ અવરોધક અંતઃસ્રાવમાં એબ્સિસિક એસિડ છે, ઇથિલિન છે. પણ જો ઇથિલિન છે ને એ આની અંદર મૂક્યું છે, પણ એકચ્યુઅલી એને કોઈ બીમાં મૂકી શકાય. વૃદ્ધિ અવરોધક અને વૃદ્ધિ પ્રેરક, પણ વધારે પડતી એની ક્રિયાઓ કેવી છે? વૃદ્ધિ અવરોધક પ્રકારની છે, માટે આપણે એને અહીંયા મૂકી દીધું છે. ઓકે, જોઈએ આપણે નેક્સ્ટ. ફર્સ્ટ અંતઃસ્રાવની આપણે શરૂઆત કરીએ. ઓક્સિન. ઓક્સિન સૌ પ્રથમ મનુષ્યના મૂત્રમાંથી એનું અલગીકરણ કરાયેલું હતું. એનું સંશ્લેષણનું સ્થાન કહે તો પ્રરોહાગ્ર, મૂલાક, કુમળા પર્ણ જે છે, વિકસતો ભ્રૂણ છે, એમાં એનું સંશ્લેષણ થતું હોય. એનું સ્ટ્રક્ચર તમે જુઓ તો જો ઇન્ડોલ, આટલું સ્ટ્રક્ચર ઇન્ડોલ છે, અને આ એસિટિક એસિડ, ઇન્ડોલ 3 એસિટિક એસિડ, ઇન્ડોલ બ્યુટિરિક એસિડ, નેપ્થેલિન એસિટિક એસિડ ને 2,4-D એટલે 2,4-ડાયક્લોરોફિનોક્સી એસિડ. એમાંથી આપણે એમ કહીએ કે ભાઈ બે કુદરતી અંતઃસ્રાવ છે અને બે કેવા છે? કૃત્રિમ અંતઃસ્રાવ, બરાબર ને. ઓકે, જો
કુદરતી અંતસ્રાવ તરીકે આપણે કને લઈ શકીએ? ઇન્ડોલ 3 એસિટિક એસિડ ને ઇન્ડોલ બ્યુટિરિક એસિડ બે કુદરતી છે. કૃત્રિમ અંતસ્રાવમાં આપણે NaA નેપ્થેલિન એસિટિક એસિડ અને 2,4 ડાયક્લોરોફિનોક્સી એસિટિક એસિડ લઈ શકીએ. રાઈટ? ઓકે, તો જોઈએ આગળ આપણે ઓક્સિનની ડિસ્કવરી કેવી રીતે થઈ એની આપણે વાત કરવી છે. ડિસ્કવરી કેવી રીતે થઈ જેની આપણે વાત કરવી છે. ઓકે, ઓકે, ઓક્સિનની ડિસ્કવરી કેવી રીતે થઈ? તો ચાર્લ્સ ડાર્વિન નામના બરાબર, ચાર્લ્સ ડાર્વિન અને તેમના પુત્ર ફ્રાન્સિસ ડાર્વિન, બરાબર, એને એક્સપેરિમેન્ટ કર્યો. બરાબર, ઓટ્સ એવેના, બરાબર ને, એવેના અને ફેલેરિસ કેનેરી, બરાબર, કેનેરિયન્સિસ વનસ્પતિ ગ્રાસ છે, ખરેખર એની ઘાસ પ્રકારની વનસ્પતિ તમે કહો. બરાબર, એમાં એને એક જ મિનિટ અને સાઈડમાં લઈ લે. ચાર્લ્સ ડાર્વિન અને તેમના પુત્ર, બરાબર, એને મળીને શેના ઉપર એક્સપેરિમેન્ટ કર્યો? તો કે ભાઈ એને એક્સપેરિમેન્ટ કર્યો ઓટ્સ, બરાબર, અને એક જ મિનિટ, ઓટ્સ અને એના બરાબર ઉપર એને એક્સપેરિમેન્ટ કર્યો અને જનરલી કહીએ તો ફેલેરિસ કેનેરિયન્સિસ વનસ્પતિ ગ્રાસ ઉપર એને એક્સપેરિમેન્ટ કર્યો. બરાબર, આ એક્સપેરિમેન્ટમાં એને ખરેખર કોલિએપ્ટાઇલ ઉપર કામ કર્યું. કોલિએપ્ટાઇલ ઉપર એટલે તમે જુઓ, આ કોલિએપ્ટાઇલ છે, આ જે છે કોલિએપ્ટાઇલ છે. કોલિએપ્ટાઇલ એટલે શું? તો કે ભાઈ જો 4 દિવસ 4 days ઓલ્ડ ઓટ સીડલિંગ, જે ઓટનું સીડલિંગ થયું છે, જે જર્મિનેશન થયું છે, આ ઓટ છે, ઓટ એનું શું થયું છે? અહીંથી અંકુરણ થયું છે, આ એનું પ્રકાંડ પ્રરોહાગ્ર, અને અહીંયા તમે જોતા એટલે ઉપર આ પ્રરોહાગ્રનો ભાગ છે, એટલે પ્રરોહનો ભાગ છે, તમે એવું કહી શકો. આ પ્રરોહ છે, બરાબર, ટોચનો ભાગ પ્રરોહાગ્ર કહીશ હું, અહીં ટોચનો ભાગ પ્રરોહાગ્ર કહીશ. અને બાકી તમે અહીંયા જુઓ તો આ મૂળ છે, તો એમાં જે ટોચનો ભાગ છે ને એ આપણે અહીંયા ડ્રો કર્યો છે કે ભાઈ આ ટોચનો ભાગ અહીંયા ડ્રો કરેલો છે. એમાં તમે જો પ્રરોહાગ્ર છે અને એની ઉપર આ કવરિંગ છે, પોલું રક્ષણાત્મક આવરણ. કેવું હોય? પારદર્શક આવરણ હોય. એને આપણે શું કહી દઈએ? કોલિએપ્ટાઇલ. આને જ આપણે શું કહીએ છીએ? કોલિએપ્ટાઇલ કહીએ છીએ. બરાબર, ઓકે, તો કે ભાઈ આ કોલિએપ્ટાઇલ જે છે એની સામે સતત પ્રકાશ પ્રોવાઈડ કરવામાં આવ્યો. તમે જુઓ, અહીંયાથી એક ધારો પ્રકાશ, એક ધારો પ્રકાશને લીધે શું થયું? કોલિએપ્ટાઇલ જે છે કેવું આવી રીતના આ બાજુ મુવમેન્ટ બતાવે છે પ્રકાશની તરફ. શું દર્શાવ્યું? પ્રકાશાનું વર્તન. આ બાજુથી પ્રકાશ આવે છે તે બાજુ. હવે જો શું કર્યું? તો કે ભાઈ જ્યારે આ ભાગ કટ કરી નાખવામાં આવ્યો, બરાબર, ત્યારે શું થયું? તો કે ભાઈ આ ન થયું. અહીંયાથી જોયું તમે? આ સ્ટ્રેટ જ રહ્યું. ટીપ ઓફ ધ કોલિએપ્ટાઇલ એક્સાઇન્સ. ઓકે, પછી જો ઓપેક કેપ જડાવી છે, અહીં તમે જુઓ તો કેવી છે? આ પારદર્શક નથી, આ કેપ કેવી છે? અપારદર્શક કેપ, બરાબર, પરમિએબલ નથી, ઓપેક કેપ છે.
તો એ ચડાવી તો પણ પ્રકાશની સંવેદના અનુભવશે નહીં અને મુવમેન્ટ બતાવતું નથી. આવું તમે જોઈ શકો છો. ક્લિયર? આ જે હતો એ શું હતો? એક્સપેરિમેન્ટ હતો ચાર્લ્સ ડાર્વિન અને તેમના પુત્રનો. ઓકે, તો જેની જ આપણે વાત કરીએ છીએ. જુઓ તો નેક્સ્ટ, એટલે હવે ઓકે, જો એક પછીનો એક્સપેરિમેન્ટ છે બોયસ એન્ડ જોન્સનનો. તમે જોઈ શકો છો કે ભાઈ જેને બરાબર આ બાજુ ડાર્ક છે, આ બાજુથી લાઇટ પ્રોવાઈડ કરવામાં આવી છે અને અહીંયા શીટ, માઇકા શીટ ઇન્સર્ટ કરેલી છે ડાર્ક સાઈડ. તો બેન્ડિંગ નથી થતું આ બાજુથી પ્રકાશ આપીએ તો, પણ જે બાજુથી પ્રકાશ પ્રોવાઈડ કરે છે ને તો ત્યાં એ બાજુ માઇકા શીટ તમે ઇન્સર્ટ કરી છે ને તો એ બાજુ કર્વેચર બતાવે છે. તો આ બોયસેન અને બરાબર જોન્સનનો એક્સપેરિમેન્ટ છે. ઓકે, ત્યારબાદ તમે જુઓ આ ભ્રૂણાગ્ર ચોલની ટોચ, બરાબર ને, એ પ્રૂવ થયું કે પછીનો એક્સપેરિમેન્ટ એવો હતો કે ભાઈ ભ્રૂણાગ્ર ચોલને કટ કરી નાખ્યું, ત્યાં શું મૂક્યું છે તો કે ભાઈ બ્લોક મૂક્યું છે. તો હવે એવું થશે કે અહીંયાથી આ અંતસ્રાવ જે છે એ તમે જુઓ, જોઈ શકો છો તમે. એક જ મિનિટ. તો અહીંયાથી આ અંતસ્રાવ જે છે એ નિર્માણ પામવાનો છે. વચ્ચે તમે બ્લોક મૂક્યું છે, તો બ્લોકમાંથી નીચે સ્પ્રેડ થઈને અહીંયા પહોંચે. તો લાઇટ જે બાજુથી પ્રોવાઈડ કરે ને એ બાજુ બેન્ડિંગ બતાવે છે. તો જિલેટિન બ્લોક જે છે ત્યાંથી આ સ્પ્રેડ થઈને નીચે અંતસ્રાવ આવે છે. એટલે એવું ફિક્સ, એવું કન્ક્લુઝન નીકળ્યું કે કોલિએપ્ટાઇલ એટલે કે ભ્રૂણાગ્ર ચોલની ટોચ જે છે એ શું છે તો કે ભાઈ એ ખરેખર વાહક પ્રેરણનું સ્થાન છે, જે ભ્રૂણાગ્ર ચોલના સંપૂર્ણ વળાંક માટે જવાબદાર છે. તો આ પ્રૂવ થયું. તો આ એક્સપેરિમેન્ટ જે છે એક પછી એક જે કરવામાં આવ્યા એના ઉપરથી આ પ્રૂવ થયું કે અહીંયાથી કંઈક એવું બરાબર રસાયણ સર્જાય છે કે જે કર્વેચર માટે રિસ્પોન્સિબલ છે, જે આવી મુવમેન્ટ માટે જવાબદાર છે, એવું આપણે કહી શકીએ. એ પછીનો એક્સપેરિમેન્ટ જે છે એ FW વેન્ટ દ્વારા કરવામાં આવ્યો. ઓકે, જોઈએ. જો FW વેન્ટ નામના વૈજ્ઞાનિકે 1928માં જવ ઉપર જ એક્સપેરિમેન્ટ કર્યો. એને પણ શું કર્યું? ભ્રૂણાગ્ર ચોલ દૂર કર્યું અને અગાર બ્લોક પર મૂક્યું છે, તોડેલો ભાગ, બરાબર ને. ત્યારબાદ જુઓ, તમે જોઈ શકો છો કે આ બ્લોક ઉપર મૂકેલો ભાગ, બરાબર, જ્યારે અહીંયા મૂકું ત્યારે શું થયું? પછી એને દૂર કરી દીધું છે, પણ આ બ્લોકમાં સ્પ્રેડ થઈ ગયો છે. જુઓ અંતસ્રાવ, તમે એ જુઓ. એક જ મિનિટ. અહીંયાથી તમે જુઓ છો કે જે અંતસ્રાવ અહીંયા ટોચ ઉપરથી સર્જાણો તો એ અહીંયા સ્પ્રેડ થઈ ગયો છે ને અહીં સ્ટોર થયેલો છે, તમે એમ માનો. અહીંયા સ્ટોર થયેલો છે, અહીંયાથી જે સ્પ્રેડ થયો છે ને એ, અને પછી બ્લોકને અહીંયા મૂક્યું છે, બરાબર. પણ કર્વેચર મુવમેન્ટ નથી થતી, પણ એને તમે થોડુંક આમ આ બાજુ જ છે, તમે વિચારો અહીંયા જ અંતસ્રાવ છે, વચ્ચે નથી. એટલે એને તમે એવી સાઈડમાં રાખો ને તો પછી કર્વેચર મુવમેન્ટ દેખાય છે. અને એવી રીતના આ બાજુ સાઈડ વાળો ભાગ આપો તો એ બાજુ તમને કર્વેચર મુવમેન્ટ દેખાશે, બરાબર. આવી રીતના અગાર બ્લોક ઉપર કોલિએપ્ટાઇલ મૂક્યું,
એટલે કોલિયોપ્ટેલમાંથી સર્જાયેલો અંતસ્રાવ જે છે, ઓક્સિન અંતસ્રાવ જે છે, ઓક્સિન અંતસ્રાવ ક્યાં એકત્રિત થાય? અહીંયા એકત્રિત થાય અને પછી ઈ નીચે અહીંયા સ્પ્રેડ થાય છે. ઈ અહીંયા સ્પ્રેડ થયો છે, તમે જોઈ શકો છો. સમજાય છે? ઓકે. હવે પ્રકાશ આ બાજુથી હોય તો આ બાજુ મુવમેન્ટ, પ્રકાશ આ બાજુથી અપાય તો આ બાજુ મુવમેન્ટ. ક્લિયર થયું? એવું તો કે ભાઈ આ જે છે એ FW વેન્ટ દ્વારા કરવામાં આવેલો એક્સપેરિમેન્ટ હતો અને જેને તો શું કર્યું? ઓક્સિનનું અલગીકરણ કર્યું. કોલિયોપ્ટેલમાંથી ઓક્સિનનું અલગીકરણ, ઓક્સિનને મેળવી શક્યું. ઓકે, નેક્સ્ટ એની અસરો, ઓક્સિનની અસરો આપણે જોઈએ. હવે ઓક્સિનની અસરો વિશે વાત કરીએ. ઓકે, અને સાઈડમાં લઈ લે. વર્ક નથી કરતો આજે. ચાલશે. ચલો ઓક્સિનની અસરો વિશે વાત કરીએ. તો નેપ્થેલિન એસિડ જે છે એનું મિથાઇલ એસ્ટર એ બટેટામાં સ્પ્રાઉટિંગ અટકાવે. બટેટામાં છે ને આવી રીતના શું થઈ જતું હોય એટલે ખબર છે, રાખી મૂક્યા હોય બટેટા તેની ઉપર મૂળ સર્જન થઈ જતું હોય. અહીંયા મૂળનું સર્જન થયું છે, બટેટાનું અંકુરણ થયું છે, એવું તમે કહી શકો. તે એ બટેટામાં સ્પ્રાઉટિંગની ક્રિયા અટકાવે એટલે બટેટાને આપણે સ્ટોર કરી શકીએ લોંગ ટાઈમ માટે. બરાબર ને? એવું. આ ઉપરાંત આપણે કહીએ તો જો જલવાહકમાં વિભેદનનું કાર્ય, જલવાહક પેશી જે છે એ આ જલવાહકનું વિભેદનના કાર્ય સાથે સંકળાય છે. આ જલવાહક પેશી વચ્ચે તમને બ્લુ કલરની દેખાય છે, વિભેદનનું કાર્ય માટે જવાબદાર છે. એ પછીની અસરો આપણે જોઈએ વન બાય વન. જો તો આ પ્રકારનો તૂટેલો ભાગ છે, પ્રકારના કાપેલા ભાગમાં કે કલમ જે છે એમાં મૂળ નિર્માણ તમે જુઓ છો, અને એટલા માટે જેનો ઉપયોગ ક્યાં થઈ શકે? વનસ્પતિમાં, વાનસ્પતિક પ્રજનન માટે, પ્રસર્જન માટે તમે ઉગાડો એટલે અહીંયાથી અંકુરો ફૂટે. બરાબર ને? આ ઉપરાંત આપણે કહીએ તો કે ભાઈ હવે તમારા આના સાઈડમાં લઈએ છીએ. ચલો, પુષ્પ સર્જન માટે જવાબદાર છે, ફ્લાવરિંગ માટે રિસ્પોન્સિબલ છે. બરાબર ને? ઓકે. ખરેખર પુષ્પ સર્જન છે એ અનાનસમાં થશે. જો આ જે એવું છે કે અપરિપક્વ ફળ કે પર્ણ હોય તો એનું પર્ણપતન અટકાવે, ફળપતન અટકાવે, પણ જે પાકેલા ફળો છે, પરિપક્વ ફળ છે, તમે જોઈ શકો છો, અને ઝીણા પામતા ફળ જે છે અથવા તો પર્ણ છે તો એનું શું થશે? લીફ ફોલ, ફ્રૂટ બરાબર ફોલ થઈ જશે. તો આ બધા માટે રિસ્પોન્સિબલ છે. આ ઉપરાંત કહીએ તો અગ્રીય પ્રભાવિકતા, જેના લીધે પાર્શ્વ કલિકાની વૃદ્ધિ અટકે. બરાબર ને? આ ઉપરાંત આપણે કહીએ તો જો તો અગ્રકલિકા જે છે, આ અગ્રકલિકા એટલે તમે અહીંયા જુઓ છો, આ અગ્રકલિકા અહીંયા ડ્રો કરી છે, એનું શું કર્યું છે? ડીકેપિટેશનની ક્રિયા. ડીકેપિટેશન કર્યું એટલે શું થયું? અહીંયાથી તોડી નાખી અને કટ કરી નાખી આટલા ભાગને, તો એ ભાગ કટ થઈ ગયો. તો જો અહીંયા જો આ શું થયું? આ પાર્શ્વીય શાખા, પાર્શ્વીય કલિકાનો વિકાસ થશે. પાર્શ્વીય કલિકા પછી એક નવી શાખા તરીકે આગળ વધશે. અફલિત ફળ વિકાસ જેમ કે ટમેટામાં થશે. બરાબર? આ ઉપરાંત દ્વિદળી વનસ્પતિ જે છે, તમે જો આ લોન છે, લોન ડેવલપમેન્ટ માટે શું મળ્યું? આનો ઉપયોગ કરે 2,4-D. એ નીંદણનાશક છે, સિલેક્ટિવ વીડ કિલર છે. જેનો છંટકાવ કરવામાં આવે તો દ્વિદળી વનસ્પતિનો જ નાશ થશે, એકદળી વનસ્પતિ ઉપર એની કોઈ અસર થશે નહીં. એનો સરસ એવી લોન વિકસાવી શકાય. બરાબર? આ ઉપરાંત આપણે કહીએ તો કોષ વિભાજનની ક્રિયા ટિશ્યુ કલ્ચર ટેકનિક દરમિયાન, જો અહીંયા કેલસ, બરાબર, અહીંયા કેલસમાં કોષોની સંખ્યા જો વધી ગઈ છે, કેલસ ફોર્મેશન થયું છે, અવિભેદિત કોષોનો સમૂહ.
બરાબર, એનું નિર્માણ માટે જવાબદાર છે. ઓકે, ઉપરાંત આપણે એમ કહીએ કે ભાઈ તમે જોઈ શકો છો આ બધી વસ્તુ માટે જવાબદાર છે એગ્રીકલ્ચર અને હોર્ટિકલ્ચરમાં એનો વ્યાપક ઉપયોગ થતો હોય ઓક્સિજન. આઈ થિંક તમને ક્લિયર હશે, પણ છતાં જો ફટાફટ રીકેપ કરી લઈએ ઓક્સિજનની અસરો. એગ્રીકલ્ચર અને હોર્ટિકલ્ચરમાં એનો વ્યાપક ઉપયોગ જે આપણે કીધું, બરાબર ને. તો એગ્રીકલ્ચર અને હોર્ટિકલ્ચરમાં એનો વ્યાપક ઉપયોગ થાય છે. ઉપરાંત આપણે કીધું કે નેફથેલિન એસિટિક એસિડનું મિથાઇલ એસ્ટર જે બટેટામાં સ્પ્રાઉટિંગ અટકાવેલા, જો બટેટા ઉગી ન જાય એટલે બટેટાને આપણે સ્ટોર કરી શકીએ છીએ. એ ઉપરાંત આપણે વાત કરી કે ભાઈ પેશી સંવર્ધન દરમિયાન શું આ જો અહીંયા આટલા કોષો મૂક્યા છે તો કેટલું બધું કોષોનો અવિભેદિત કોષોનો સમૂહ સર્જાઈ ગયેલો. કોષ વિભાજન માટે જવાબદાર આપણે એવું કહી શકીએ. ઇવન આ પ્રકાંડનો ટુકડો લ્યો કે પછી કલમ તમારે બનાવવી હોય તો સીધી વાત છે ને ઓક્સિજનની સારવાર આપવામાં આવે તો અસ્થાનિક મૂળ સર્જન થાય, તમે એમાંથી આગળ ઉપર કુંભળો ફૂટે, આમ એનો વાનસ્પતિક પ્રજનનમાં ઉપયોગ થાય. પછી જુઓ તો ઝીણું અને પરિપક્વ ફળ જે છે એનું પતન તમે જોઈ શકો છો અહીંયા આ જગ્યાએ. પણ જે અપરિપક્વ ફળ છે ને બરાબર ને અપરિપક્વ પણ અને અપરિપક્વ ફળ છે એનું પતન થતું અટકે. આ ઉપરાંત આપણે કહીએ તો જલવાહક પેશીનું વિભેદન, જલવાહક પેશીનું વિભેદન મેચ્યુરેશન. ઇવન આપણે કંઈક 2,4-D નિંદાનાશક તરીકે ઉપયોગી છે. એ 2,4-D જે છે ને એ દ્વિદળી વનસ્પતિનો જ નાશ કરે, એકદળી વનસ્પતિને નુકસાન કરતું નથી, એટલે સારી એવી લોન ડેવલપમેન્ટ કરવા માટે ઉપયોગી. ઇવન અહીંયા કહીએ તો આપણે ડીકેપિટેશન કરીએ તો પાર્શ્વકલિકાનો વિકાસ થાય, એટલે અગ્રકલિકા દૂર કરીએ કારણ કે અગ્રીય પ્રભાવિતતા માટે જવાબદાર છે. પાર્શ્વકલિકાની અસર અટકે, જો અગ્રકલિકા હાજર હોય તો પાર્શ્વકલિકા ન વિકસે. જો અગ્રકલિકાને દૂર કરી દો તો પાર્શ્વકલિકાનો વિકાસ થાય. તો આ શેમાં ઉપયોગી? ચાના બગીચા, વાડ બનાવવામાં ઉપયોગી છે. તો આ તમે જોઈ શકો ઓક્સિજનની અસરો હતી. નેક્સ્ટ આપણે જોઈએ જિબ્રેલિક એસિડ. સૌથી પણ વધુ જિબ્રેલિન્સ વિવિધ સજીવો જેવા કે ફૂગ અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં નોંધાણા છે. વધારે સઘનતાથી અભ્યાસ કરાયેલ અંતઃસ્રાવ છે. નામ એના GA1, GA2, GA3 એમ આપ્યા છે. એમ કરીને સૌથી વધારે GA100, GA101 એમ થશે. બધા જ પ્રકારના જિબ્રેલિક એસિડ છે એસિડિક પ્રકૃતિના અને સંશ્લેષણ એનું પ્રકાશના અભાવમાં થાય. સંશ્લેષણ ખરેખર કહે તો પ્રરોહાગ્ર છે, કુમળા પર્ણ છે, ભ્રૂણ છે. તમે જુઓ આ બેઝિક એનું સ્ટ્રક્ચર છે. અને આ જિબ્રેલિક એસિડ એટલે GA3 સૌથી વધારે પ્રમાણમાં અભ્યાસ કરાયેલ અને સૌપ્રથમ શોધાયેલ એવું, બરાબર ને, સૌપ્રથમ શોધાયેલ જિબ્રેલિન્સ છે તમે કહી શકો એને. જિબ્રેલિક એસિડની ડિસ્કવરી કેવી રીતે થઈ જોઈએ આપણે આગળ કે ભાઈ જો આ ડાંગરનો સામાન્ય છોડ તમે જોઈ શકો છો, આ સામાન્ય છોડ છે. હવે એનું સંશોધન કેવી રીતે થયું જિબ્રેલિક એસિડનું? તો કે ભાઈ કોરોસોવા જાપાનીઝ વૈજ્ઞાનિક એને શું કર્યું, જિબ્રેલા ફ્યુજીકોરોઈનું જંતુમુક્ત ગાળન જે છે અહીંયા, એટલે ફૂગ જ છે, ફૂગનું જ ગાળન છે, ફૂગનું જ ફિલ્ટરેટ, આમાં કોઈ બીજું કન્ટામિનેશન નથી. કેવું છે, જંતુ મુક્ત છે, સમજો કીધું જ છે, કોઈ પણ બીજા જીવાણુની અંદર છે નહીં. તે એમાં શું બરાબર ને કુમળું એટલે મીન્સ એમ અંકુરણ જસ્ટ થયું છે એવું જ ડાંગરનું બીજ આપણે એમ કંઈક ચોખાનો દાણો અંદર નાખ્યો છે, તમે જોઈ શકો છો. જે ફૂગ છે એ કઈ છે તો કે ભાઈ જિબ્રેલા ફ્યુજીકોરોઈ, અને હાલ આપણે ફ્યુઝેરિયમ મોનિફોલિયમ, બરાબર ને, મોનિલિફોર્મ તરીકે ઓળખીએ છીએ. ફ્યુઝેરિયમ મોનિલિફોર્મ. અને એનું પછી જ્યારે વાવેતર કરવામાં આવ્યું તો તમને આવી વનસ્પતિ જોવા મળી જેને બકાનો એટલે કે મૂર્ખ છોડ કહેવામાં આવ્યું. એ ડાંગરનો છોડ કેવો હોય તો તમે જોઈ શકો છો, અસાધારણ રીતે લાંબો, પીળો, અશક્ત પ્રકાંડ હોય, વંધ્યો, બરાબર ને. આમાં પછી નવો પાક મળે
નહીં. તો આ રીતે એનું સંશોધન થયું. જોઈએ આપણે આગળ જિબ્રેલિન્સની અસરો. તો ખરેખર કીધું છે કે ભાઈ વ્યાપક પ્રમાણમાં તે ધાર્મિક ક્રિયા માટે જવાબદાર છે. ઓકે, જો આંતરગાંઠની લંબાઈ વધારે. તમે અહીંયા આંતરગાંઠની લંબાઈ જુઓ અને અહીંયા જુઓ. ઇન શોર્ટ, વનસ્પતિ અક્ષની લંબાઈમાં વધારો કરે ને તમે જુઓ તો દ્રાક્ષની દાંડી વધારે. આ જે ખાંડ કે શર્કરાનો સંગ્રહ ક્યાં થયો હોય? શેરડી. તો તમે જોઈ શકો છો અહીંયા શેરડીના આંતરગાંઠની લંબાઈમાં વધારો થયો. જોયું? તો અહીંયા શુગર વધારે સ્ટોર થાય, એની લંબાઈ વધે, જેના લીધે 20 ટન પ્રતિ એકર વધુ ઉત્પાદન મળી શકે. ઇવન જો ફ્રૂટની સાઇઝમાં વધારો, સફરજનની લંબાઈમાં સુધારો કરવામાં, એના આકારમાં સુધારો કરવામાં આ વધારે એટ્રેક્ટિવ પડશે, રાઈટ? ઓકે, તો આ બધા કાર્યો એનામાં બરાબર માટે જિબ્રેલિક એસિડ જવાબદાર છે. ઇવન આપણે એમ કહીએ કે વૃદ્ધાવસ્થાને ટાળે, ફળ વધુ સમય સુધી ક્યાં રહેશે? વનસ્પતિ ઉપર રહેશે, જેથી બજારમાં તેની ઉપલબ્ધતાનો સમય જે છે એ વધારી શકીએ આપણે. ઓકે, એ પછી આપણે વાત કરીએ તો બ્રુવિંગ ઇન્ડસ્ટ્રીમાં, આસવ ઉદ્યોગોમાં માલ્ટિંગ એટલે ધાનને પાણીમાં પલાળી રાખવાની ક્રિયા જે છે એને આસવ ઉદ્યોગ એટલે દારૂ બનાવટનો ઉદ્યોગ. ત્યાં સ્પ્રાઉટિંગ માટે, અંકુરણ માટે ધાનને પલાળીને કોપવાણ થાય ને પછી, બરાબર? તો એ ક્રિયા માટે જવાબદાર છે. આ ઉપરાંત આપણે કહીએ તો જે શંકુદ્રુમ વનસ્પતિ છે એમાં તીવ્ર ગતિથી પરિપક્વતા આવે, વહેલા બીજ આવી જાય. તમે જુઓ GA3નો છંટકાવ કર્યો છે તો ઝડપથી બીજ ઉત્પાદન થયું, ફ્રૂટ્સ આવ્યા, એવું તમે કહી શકો, બરાબર ને? ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ. તમે જુઓ અહીંયા આ નોર્મલ કેબેજ છે અને તમે જોયું શિયાળામાં શું તમને જોવા મળે શરૂઆતમાં, ઠંડી સિઝનમાં બોલ્ટિંગની પ્રોસેસ. એટલે બોલ્ટિંગ માટે રિસ્પોન્સિબલ છે. તમે જુઓ તો કે ભાઈ જિબ્રેલિનની સારવાર આપીએ અને કોલ્ડ ટેમ્પરેચર હોય તો બોલ્ટિંગ, પુષ્પસર્જન પહેલાં આંતરગાંઠની લંબાઈમાં શું થઈ જાય? વધારો. એટલે કે તમે આ કેબેજ છે એમાં તમે જો અહીંયા આંતરગાંઠની લંબાઈમાં વધારો દર્શાવ્યો છે મેં. તો આ બધી ક્રિયા માટે કોણ જવાબદાર છે? જિબ્રેલિક એસિડ. જોઈ લઈએ આપણે ફરીથી. આપણે કીધું એમ શું કરે છે કે ભાઈ વ્યાપક પ્રમાણમાં તે ધાર્મિક ક્રિયા માટે એ જવાબદાર છે. આપણે હમણાં જ વાત કરી. આ ઉપરાંત તમે જો તો શું કરે છે? વનસ્પતિ અક્ષની લંબાઈમાં વધારો, આંતરગાંઠની લંબાઈમાં વધારો. એટલે તમે જુઓ કે ભાઈ અહીંયા શેરડીમાં શું થયું છે? આંતરગાંઠની લંબાઈમાં વધારો, જેથી 20 ટન પ્રતિ એકર ઉત્પાદન વધારી શકાય. દ્રાક્ષની દાંડીમાં પણ દાંડીની લંબાઈ વધારે. ઇવન આપણે જોઈએ તો અહીંયા સફરજનની લંબાઈ અને આકારમાં સુધારો. આ ઉપરાંત આપણે જોયું બરાબર વૃદ્ધાવસ્થાને ટાળે, વધુ સમય સુધી ફ્રૂટ જે છે એ વૃક્ષ પર જ રહેશે, જેથી માર્કેટમાં એ લાંબા સમય સુધી મળી શકે. ઇવન બ્રોવિંગ ઇન્ડસ્ટ્રી જે આસવ ઉદ્યોગ છે દારૂ બનાવવાનો, એમાં માલ્ટિંગની પ્રોસેસ, ધાનને પાણીમાં પલાળી રાખવાની ક્રિયા, જેનાથી અંકુરણ શક્ય બને. આ ઉપરાંત તમે જુઓ તો જો વાર્મ ટેમ્પરેચર હોય તો નોર્મલ કેબેજ આવી, પણ જ્યારે કોલ્ડ કન્ડિશનને જિબ્રેલિનની સારવાર આપીએ તો જો પણ તમે જોઈએ છૂટા છૂટા, એટલે આંતરગાંઠની લંબાઈમાં વધારો. પુષ્પસર્જન પહેલાં કેબેજ આવવું હોય એને બદલે કેવું થશે? આવું થશે, હે ને? તો પુષ્પસર્જન પહેલાં આંતરગાંઠની લંબાઈમાં વધારો, બોલ્ટિંગની પ્રોસેસ કહેવાય. ટેમ્પરેચર કોલ્ડ જોઈએ એના માટે જિબ્રેલિક એસિડની અત્યારે તો ટ્રીટમેન્ટ આપેલી છે એવું આપણે દેખાયેલું છે. ઓકે, શંકુદ્રુમ વનસ્પતિમાં તો કે ભાઈ જ્યારે GA3ની સારવાર આપવામાં આવે ત્યારે શું થાય? ત્યારે તીવ્ર ગતિથી અહીંયા જો તમે બીજ ઉત્પાદન, ફળ ઉત્પાદન કરી દીધું છે, ઝડપથી શું થશે? પરિપક્વતા, બરાબર ને? તો આ બધી અસરો કોની હતી? જિબ્રેલિક એસિડની હતી. હવે આપણે આગળ વાત કરીએ નેક્સ્ટ અંતઃસ્રાવ. પણ એ પહેલાં આપણે એક વધારાનું જિબ્રેલિક એસિડનું કાર્ય જોઈ લઈએ. જ્યારે આ બીજ છે, અત્યારે આ જે છે એ શું છે? બીજ. મેં એક દડે બીજ દોર્યું છે. અહીંયા તમે જુઓ તો આ ભ્રૂણ છે, હે ને?
આ ભ્રૂણ છે અને આ જે છે એ શું છે? બીજપત્ર છે. અને આ જે છે એ શું છે? તો કે ભાઈ આ જે છે ભ્રૂણપોષ છે. અને આ તમે જોયું તો સમિતાય સ્તર હે ને કિનારી ઉપર. તો ખરેખર શું થાય? તમે જુઓ છો કે પાણી જ્યારે બીજને આપવામાં આવે પલાળીએ ત્યારે જિબ્રેલિક એસિડ જે છે એ શું કરશે? તો અહીંયાથી શેનો સ્રાવ? એમાઇલેઝ ઉત્સેચક, આલ્ફા એમાઇલેઝ ઉત્સેચકનો સ્રાવ, એનું સંશ્લેષણ કરાવે. આલ્ફા એમાઇલેઝ શું કરે? સ્ટાર્ચને કેમાં ફેરવે? શુગરમાં. એ શુગર કોણ લેશે? તો કે ભાઈ જે ભ્રૂણ દ્વારા ભ્રૂણને ઉપયોગમાં લેવાય. જેના લીધે કઈ ક્રિયા થશે? બીજાંકુરણ શક્ય બને અહીંયાથી, બરાબર, અને અહીંયાથી મૂળનો વિકાસ શક્ય બને. તો આમ અંકુરણની ક્રિયા માટે તમે કહી શકો કે જવાબદાર છે, હે ને. ઇવન આપણે કહીએ તો બીજવિહીન ફળ, પાર્થેનોકાર્પી, પોમ ફ્રૂટ્સમાં એપલ, પેયર્સ એટલે બીજવિહીન ફળના વિકાસ. સફરજન બીજવિહીન બને, પેયર જે છે એ શું બનશે? બીજવિહીન બનશે. તેના માટે જવાબદાર છે. ઓકે, જોઈએ નેક્સ્ટ અંતસ્રાવ. હવે સાઇટોકાઇનિન, એડેનિનનું રૂપાંતરિત સ્વરૂપ, બરાબર. એડેનાઇનનું રૂપાંતરિત સ્વરૂપ ધરાવતું એક પ્રકારનું પ્યુરિન જ છે. જો કોષરસ વિભાજન માટે સાઇટોકાઇનેસિસ એટલે સ્વયં વિખંડનીય પદાર્થ, એનું સંશ્લેષણ મૂલાગ્રમાં થાય. એટલે આમ જનરલી વનસ્પતિમાં એવું થશે ને કે નીચેથી ઉપરની તરફ એ જશે. આ એડેનાઇન કાઇનેટીનનું સ્વરૂપ જુઓ તમે, આ રીતનું છે. ઝિએટીન આપણે આ નેચરલી વનસ્પતિમાં ન મળે, તો ઝિએટીન વનસ્પતિમાં મળશે. નેચરલ સાઇટોકાઇનિન, બરાબર, તમે જોઈ શકો છો. ઓકે, જોઈએ નેક્સ્ટ. ડિસ્કવરી કેવી રીતે થઈ? મિલર, સ્કૂક અને એના કોવર્કર્સ, બરાબર, જેમને ખરેખર આનું સંશોધન કર્યું. એને ટોબેકો પ્લાન્ટ એની આ અંતરગાંઠ લીધી છે, બરાબર. અને શું થયું? તો કે ભાઈ ઓક્સિન સાથે વાહક પેશી, યીસ્ટ, નારિયેળનું દૂધ અને ડીએનએ એનું સત્વ પ્રોવાઈડ કર્યું. એટલે ઓક્સિન સાથે આ બધાનું સત્વ પ્રોવાઈડ કર્યું તો કેલસનું નિર્માણ થયું. અવિભેદિત કોષોનો સમૂહ અસ્તિત્વમાં આવ્યો, બરાબર. એ કોના લીધે? તો કે ભાઈ સાઇટોકાઇનિન, કારણ કે કોષ વિભાજનની ક્રિયા પ્રેરાણ્યમાં કોષ વિભાજન શક્ય બન્યું. એટલે તો શું થયું? આનું કોષ વિભાજન થઈ અને અહીંયા મોટું આમ તમે કહો તો કોષોનો સમૂહ સર્જાણો, બરાબર. આ ઉપરાંત આપણે કહીએ તો કે ભાઈ હેરિંગ માછલી 1955માં હેરિંગ માછલીનો શુક્રકોષ જે છે, સ્પર્મ સેલ છે, એમાંથી સક્રિય પદાર્થની શોધ થઈ, જેને આપણે કાઇનેટીન કીધું, જે વનસ્પતિમાં નેચરલી જોવા નથી મળતું. મેં એની પહેલાં જ કીધું, બરાબર. વનસ્પતિમાં સૌપ્રથમ શોધાયેલ, એટલે વનસ્પતિમાં સ્પેશિયલી કોર્ન સીડમાં ઝિયામેઝમાં ઝિએટીનની શોધ થઈ. ઝિએટીનની શોધ થઈ, બરાબર, કોર્ન સીડ્સમાં. તમે એને, બરાબર ને. ઇવન એ નારિયેળના પાણીમાંથી, એટલે નારિયેળના દૂધમાંથી પણ એનું સંશોધન થયું હતું, બરાબર ને. તમે આ નારિયેળનું દૂધ જે છે એમાંથી પણ ઝિએટીન શોધાણો છે. નારિયેળનું દૂધ એટલે નારિયેળનો ભ્રૂણપોષ, આ મુક્ત કોષ કેન્દ્રીય અંદર જે છે, આ મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ જ તમે કહી શકો. અને જે ઝિએટીન શોધાણું એ 6 હાઇડ્રોક્સિલ 2 મિથાઇલ ટ્રાન્સ 2 બ્યુટેનાઇલ એમાઇનો પ્યુરિન, બરાબર ને, તમે એને કહી શકો. ઓકે, શું કર્યું?
જે ટોબેકો પ્લાન્ટની આંતરગાંઠ હતી એને મૂકી, એમાં ઓક્સિન સાથે શું નાખ્યું હતું? વાહક પેશી, યીસ્ટ, નારિયેળનું દૂધ અને ડીએનએ, બરાબર. અને જેના લીધે આ કોષોનો અવિભેદિત સમૂહ, બરાબર, સર્જાણો. હેરિંગ માછલીના સ્પર્મ સેલમાંથી સક્રિય પદાર્થ કાઇનેટીનનું સંશોધન પણ એ વનસ્પતિમાં ન જોવા મળે. તો વનસ્પતિમાં શું શોધાણું? ઝિએટીન, 6 હાઇડ્રોક્સી 2 મિથાઇલ ટ્રાન્સ 2 બ્યુટેનાઇલ એમાઇનો પ્યુરિન, તમે એને કહી શકો. અને એ વનસ્પતિમાં એટલે ક્યાંથી? તો કે ભાઈ આ ભ્રૂણપોષ, મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ છે. અને બીજું આપણે કહીએ તો આ મકાઈના બીજ, એટલે મકાઈના બીજમાંથી પહેલા શોધાણું, એટલે નામ ઝિયા મેઇઝ, એટલે ઝિએટીને જ આપી દીધું. એનો બીજ દેહ શેષ, મકાઈનો સ્પેશિયલી કયો ભાગ? તો મકાઈમાં આપણે કહીએ તો ખાસ ધ્યાન રાખજો, મકાઈનું બીજ દેહ શેષ, તમે એને શું કહી શકો છો? કાર્નેલ્સ. ઓકે, તેમાંથીનું સંશોધન થયું. બસ આ જ. ઓકે, જોઈએ આપણી અસરો જોઈ છે. ઓકે, સાઇટોકાઇનની અસરો વિશે વાત આપણે કરીએ. જુઓ તમે, ટિશ્યુ કલ્ચર ટેકનિક. ટિશ્યુ કલ્ચરમાં તમે જુદી જુદી અહીં અસરો જો, મધ્યમ સાઇટોકાઇનિન છે ને ઓછું ઓક્સિન છે, તો મોટો અવિભેદિત કોષોનો સમૂહ અહીંયા સર્જાયો છે. જ્યારે વધારે સાઇટોકાઇનિન છે તો પ્રરવનું નિર્માણ થયું છે, ખાસ ધ્યાન રાખજો. ઓક્સિન વધારે છે અને લેસ સાઇટોકાઇનિન છે તો અસ્થાનિક મૂળનું સર્જન. ટૂંકમાં એ ધ્યાન રાખજો કે ભાઈ વધારે સાઇટોકાઇનિન છે તો પ્રરવનું નિર્માણ, વધારે ઓક્સિન છે તો મૂળ સર્જન, બરાબર ને. મધ્યમ પ્રમાણમાં સાઇટોકાઇનિન ઓક્સિન તો જો બે પ્રરવનું સર્જન થયું, અસ્થાનિક મૂળ સર્જન થયું, તમે જોઈ શકો છો. એટલે ટિશ્યુ કલ્ચરમાં જ્યારે ઓક્સિન સાથે સાઇટોકાઇનિન સરખા પ્રમાણમાં હોય ત્યારે કોષ વિભાજનનો દર ઊંચો રહે અને તમને આવું રિઝલ્ટ મળે, બરાબર. અને આ ઉપરાંત આપણે એક બીજી વાત કરી કે અસ્થાનિક પ્રરોહ સર્જન માટે કોણ જવાબદાર છે? સાઇટોકાઇનિન. પ્રરોહ સર્જન સાઇટોકાઇનિન વધારે હતું ત્યારે જ પ્રરોહનું નિર્માણ થયું છે ને. ઓકે, તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, જોઈએ આપણે આગળ. સાઇટોકાઇનિન શેના માટે જવાબદાર છે? સાઇટોકાઇનિનનું સંશ્લેષણ કઈ કઈ જગ્યાએ તમે કહી શકો? તો કે ભાઈ એવા ભાગોમાં થાય જ્યાં ત્વરિત કોષ વિભાજન થતું હોય, જેમ કે પ્રરોહાગ્ર છે, કલિકા છે, મૂલાગ્ર છે, રાઈટ. આ બધી જગ્યાએ શું થશે? સાઇટોકાઇનિનનું સંશ્લેષણ થતું હોય, બરાબર. હવે એકચ્યુઅલી શેના માટે જવાબદાર છે? તો કે ભાઈ અગ્રીય પ્રભાવિતતાને દૂર કરે છે. જો ઓક્સિન હતું એ કેવું હતું? ઓક્સિન હતું એ અગ્રીય પ્રભાવિતતા પ્રેરતું હતું, એનાથી વિરુદ્ધ અસર થયા, વિરુદ્ધ અસર હે ને. ઇવન નવા પર્ણ અને હરિતકણનું નિર્માણ, બરાબર. હરિતકણ બનશે એટલે વનસ્પતિ સદાહરિત લેશે. આ ઉપરાંત પ્રરોહની પાર્શ્વીય શાખા, તમે જો અગ્રીય પ્રભાવિતા દૂર થાય અને પાર્શ્વીય શાખાનો વિકાસ, ઓક્સિનથી વિરુદ્ધ અસર થઈ ખરેખર. આ ઉપરાંત આપણે કહીએ તો કે ભાઈ તમે જોઈ શકો છો અહીંથી પોષક દ્રવ્ય જે ખોરાક બન્યો હોય ને એ ખોરાકનું શું કરશે? તો કે ભાઈ ખોરાકનું વિતરણ થશે, પર્ણપતન અટકાવશે, પર્ણ લીફ ફોલ અટકશે. તો આ આપણે કહી શકીએ. જો મેં હમણાં જ કીધું કે શું કરશે? વનસ્પતિને એવરગ્રીન રાખશે. એને આપણે હમણાં જ વાત કરી કે વનસ્પતિને કેવી રાખે છે? એવરગ્રીન. જો હરિતકણ સર્જાણા છે જેના લીધે વનસ્પતિને એવરગ્રીન રાખે, સદા હરિત રાખવાનું કામ કરશે. એટલે વનસ્પતિ લાંબો સમય સુધી કેવી રહેશે? ગ્રીન રહેશે. તો એના માટે સાઇટોકાઇનિન જવાબદાર છે. તો આ તો વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવની આપણે વાત કરી. હવે આપણે વાત કરવી છે વૃદ્ધિ અવરોધક અંતઃસ્રાવની. ઇથિલિન એક સરળ વાયુરૂપ પીજીઆર છે, બાષ્પશીલ અંતઃસ્રાવ.
અને ઝીણા પામતી પેશી અને પાકેલા ફળો દ્વારા એ વધારે પ્રમાણમાં સંશ્લેષણ પામે છે. તમે એવું કહી શકો. ઇવન આપણે એમ કહી શકીએ કે એનું સંશ્લેષણ બરાબર જો પાકતા ફળોમાં વધારે, તમે એવું કહી શકો. હવે જ્યારે આની ડિસ્કવરી કેવી રીતે થઈ તો H.H. કઝિન્સ 1990માં પાકેલા સંતરામાંથી મુક્ત થયેલો બાષ્પશિલા પાકેલું સંતરું એમાંથી એની બાજુમાં શું હતા કાચા કેળા, અપરિપક્વ કાચા કેળા. તો ઈ અને ઈ અંતસ્રાવના કોન્ટેક્ટમાં આવતા શું થયા પાકા થઈ ગયા. ઇવન આપણે એમ કહીએ કે ભાઈ તમે જો ટ્રીટમેન્ટ આપી હોય ઇથિલિનની સારવાર આપીએ તો કાચા ફળ જે છે આફ્ટર 7 days તમને 20 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર રાખતા અઠવાડિયામાં આવા પાકા થઈ જાય તો એવું આપણે કહી શકીએ. બરાબર ને? ઓકે, આજે આ બરાબર વર્ક કરતું નથી. જોઈએ એની અસરો ઇથિલિનની શું છે. તમે જો બીજ અંકુરણની ક્રિયા દર્શાવતો ચાર્ટ મેં મૂક્યો છે. બરાબર ને? એ ઘણી બધી વૈધાનિક ક્રિયાનું નિયમન કરે છે. સૌથી વધુ ઉપયોગી અંતસ્રાવ કહે તો ઇથિલિન. બરાબર ને? જો અહીંયા તમે જો દ્વિદળી બીજના અંકુરણ દરમિયાન સમક્ષિતિજ વૃદ્ધિ, એટલે સમક્ષિતિજ એટલે આમ વૃદ્ધિ તમને દેખાડી છે આ રીતે વૃદ્ધિ. અને શું કરે અક્ષને થોડીક કેવી કરે જાડી, અહીંયાથી આ થોડુંક જાડું રહેશે. બરાબર? જો આવો હુક જેવું એટલે ટૂંકમાં શું કરશે એપિકલ હુકનું નિર્માણ. આમ વળેલું છે ને, આમ વળેલું છે. તમે જુઓ અહીંયાથી આ વળેલું છે, તે વળેલું છે એનું કારણ પાછા વર્ક નહીં જ કરે. ઓકે, આ વળેલું છે એનું કારણ આ જે વળેલું છે અહીંયાથી આ આમ વળેલું છે અહીંયાથી તમે જુઓ એનું કારણ શું છે ઇથિલિન જ છે. ઇથિલિનના લીધે જ આવું થાય, જેનાથી શું થશે જ્યારે આ સીડલિંગ મીન્સ કે અંકુરણ થશે ને ત્યારે ભૂમિમાંથી બહાર આવે ને તેનું ટોચના ભાગને નુકસાન ન થાય. અહીંથી આમ બહાર આવશે ને ત્યારે આનું નુકસાન ન થાય આ ટોચના ભાગને, એટલે આમ એકચ્યુઅલી તો રક્ષણ મળે એવું તમે કહી શકો. એટલે આ જ્યારે અંકુરણ થાય ને એ સમય દરમિયાન જો ઓક્સિજન ઓછું ને ઇથિલિન વધારે છે. અંકુરણ થઈ જાય ને એ પછી જો આ સ્ટેજે શું છે ઓક્સિજન વધારે છે ઇથિલિન ઓછું છે, તમે જોઈ શકો છો. બરાબર ને? આગળ આપણે વાત કરીએ તો કે બીજની સુષુપ્ત અવસ્થાને તોડે. મગફળીમાં બીજ અંકુરણની શરૂઆત કરાવડાવે. તો આપણે પહેલા જ કીધું બીજ અંકુરણ માટે જવાબદાર છે તો સુષુપ્ત અવસ્થા તોડે. બીજનું અંકુરણ કરાવડાવે. બટેટામાં ગ્રંથિલનું અંકુરણ કરશે, સ્પ્રાઉટિંગ હમણાં આપણે કીધું તો એમ ઉગી જશે બટેટા ઘરમાં. બરાબર ને? પડ્યા હોય તો આ તો બધાએ જોયું જ હશે. ઓકે, નેક્સ્ટ તો કે ભાઈ એ સિવાયની અસરોની આપણે વાત કરીએ તો ઇથિલિનની મૂળની વૃદ્ધિ. મૂળ રોમમાં જો અહીંયાથી પાણીનું શોષણ થશે, અહીંયાથી થશે. ટૂંકમાં પાણીની શોષણ સપાટીમાં વધારો થાય એટલે મૂળ રોમનો વિકાસ, પાણીનું શોષણ વધે. બરાબર ને? આ ઉપરાંત આપણે કહીએ તો જો ફળ પરિપક્વની ક્રિયા એટલે ત્યારે એ દરમિયાન શું હોય ખબર છે શ્વસન દર ઊંચો હોય, એને આપણે રેસ્પિરેશન ક્લાઇમેક્સ કહી શકીએ, ક્લાઇમેટિક રેસ્પિરેશન ક્લાઇમેટિક કહી શકાય. ફળને યોગ્ય સમયે પરિપક્વતા તરફ લઈ જવાનું કામ ઇથિલિન જ કરે છે. આ ઉપરાંત આપણે કહીએ તો નેક્સ્ટ ઇફેક્ટ તો કે ભાઈ પુષ્પસર્જનની શરૂઆત અનાનસમાં તમે કહી શકો. પુષ્પસર્જન પ્રેરે આંબામાં પણ. બરાબર ને? અનાનસમાં શરૂઆત કરાવે. જો પર્ણ અને પુષ્પ તથા ફળ તમે કયો ફળ તો ટેક્સમાં આપ્યું નથી પણ એની ઝીણવટતા એનું પતન પતનની ક્રિયા માટે જવાબદાર તમે કહી શકો. ઇવન ડાંગરમાં તમે જુઓ આ કાદવ કીચડવાળી ભૂમિમાં ઊંઘે થોડુંક એમ. બરાબર ને? મર્શ એરિયામાં તો પણ દંડ જે છે એ અહીંયાથી થોડોક લાંબો, આંતરગાંઠની લંબાઈ વધારે, જેથી શું થશે પર્ણ પ્રરો વગેરે પાણીથી થોડુંક આમ ઉપરની સપાટી રહેશે. જો પાણીથી થોડુંક ઉપર છે એવું તમે કહી શકો. બરાબર ને?
આ ઉપરાંત તમે જુઓ તો જ્યારે પર્ણ ખરી જાય છે ત્યારે ખાસ યાદ રાખજો પતન સ્તર, પણ જો કે આપણે પતનનો ટોપિક નેક્સ્ટ ટાઈમ ડિસ્કસ કરવાના છે. એમાં પતન થવાની ક્રિયાનું કારણ તો કે મધ્યપટલનું વિઘટન થાય એવા ઉત્સેચકનું નિર્માણ કરે. એબ્સિસિક એસિડ અને ઇથિલિન એવા ઉત્સેચકનું નિર્માણ કરે કે જે શું કરે, કે જે પર્ણમાંના કોષો જે હોય ના મધ્યપટલનું શું કરે, નું વિઘટન. એટલે ત્યાંથી પણ એટલે અહીંયા પતન સ્તર સર્જાય, આ પતન સ્તર, અને ત્યાંથી પછી ખરી પડે, તો આવી ક્રિયા થશે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ, મેં કીધું ઇથિલિનનો સ્ત્રોત ઇથેફોન. જલીય દ્રાવણમાં એનું શોષણ ઝડપથી થશે, ઝડપથી શોષાય. તમે માનો આ ઇથેફોન છે, એનું શોષણ ઝડપથી થશે અને ધીમે ધીમે પછી જ્યાં પહોંચશે ત્યાંથી ઇથિલિન મુક્ત કરે. અને એની અસરોની આપણે વાત કરીએ તો કે ભાઈ ઈ ટમેટા, સફરજન, બરાબર, એના પરિપક્વનનો વેગ વધારે, પુષ્પ અને ફળના પતનની તીવ્રતા વધારે, જેમ કે કપાસ, ચેરી, અખરોટમાં પાતળા થઈ જાય, એ જે તે જગ્યાએ પતન સર્જાય. ઇવન આપણે કાકડીમાં માદા પુષ્પની સંખ્યામાં વધારો કરે, જેમ કે આમ જો તમે કાકડીમાં નર પુષ્પ, માદા પુષ્પ અલગ. ઇથેફોનની સારવાર આપવામાં આવે તો શું થાય, તો કે ભાઈ શરૂઆતની આ મેલ બર્ડ હોય ને, મેલ યંગ બર્ડ, ઇથેફોનની સારવારથી કેમાં કન્વર્ટ થઈ જાય, તો ફિમેલ ફ્લાવરમાં કન્વર્ટ થઈ જાય. બે ફિમેલ ફ્લાવર છે, બે ફિમેલ ફ્લાવર છે, બરાબર. તો એના માટે જવાબદાર છે એબ્સિસિક એસિડ. તો કે ભાઈ એબ્સિસિક એસિડ જે છે એ પતન પ્રેરતા અને શુષ્કતાનું નિયમન પ્રેરતા અંતસ્રાવ તરીકે એનું સંશોધન થયું હતું. વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસમાં વ્યાપક અસર કરે છે. એનું સંશ્લેષણ પર્ણમાં, અંડકમાં, હે ને. તમે જુઓ એબ્સિસિક એસિડનું સ્ટ્રક્ચર છે. ઓકે, તો કે ભાઈ મેં કીધું પતન પ્રેરતા અંતસ્રાવ તરીકેનું સંશોધન થયું છે. તો કે ભાઈ 1960માં, એટલે કે એની મધ્યમાં 3 સંશોધકો 3 અવરોધકોનું શુદ્ધિકરણ કર્યું, એ રાસાયણિક લાક્ષણિકીકરણ કર્યું, બરાબર. તો અવરોધક બી છે, એબ્સિસિન 2 છે, ડોર્મિન, ત્રણેય અલગ અલગ વૈજ્ઞાનિકે ત્રણેય અલગ અલગ રસાયણ શોધ્યા, પણ એ બધાની અસર એક જ હતી અને તેનું નામ શું કીધું, એબ્સિસિક એસિડ. જોઈએ એની અસરો વિશે વાત આપણે કરીએ તો ચયાપચયની ક્રિયાને અવરોધે છે, વાયુરંધ્રને બંધ કરે. ક્યારે, જ્યારે પાણી નથી મળતું, વોટર સ્ટ્રેસ છે દરમિયાન, પાણી નથી મળતું ત્યારે શું કરે, વાયુરંધ્ર બંધ કરે. તણાવ સામે સહનશીલતામાં વધારો, એક પોઝિટિવ અસર જ કહેવાય ને, એટલા માટે જ આપણે એને સ્ટ્રેસ હોર્મોન કહી દઈએ છીએ, એટલા માટે જ આપણે એને સ્ટ્રેસ હોર્મોન કહી દઈએ. જીવન બીજનું અંકુરણ અટકાવે, સુષુપ્તાવસ્થાનું નિવારણ, સુષુપ્તાવસ્થા માટેનું નિયમન કરે, બીજ વિકાસ, પરિપક્વતા અને સુષુપ્તાનું બરાબર નિયમન કરે. ખરેખર તો શુષ્ક અને વૃદ્ધિ માટે પરિબળ હોય ને, ત્યારે અંકુરણથી બચાવે તો એક તો પોઝિટિવ અસર જ કહેવાય, આપણે એમ કહી શકીએ તો, બરાબર ને. આ ઉપરાંત આપણે એમ કહીએ કે ઘણી ક્રિયામાં એબ્સિસિક એસિડ જિબ્રેલિક એસિડથી વિરુદ્ધ પ્રક્રિયા માટે જવાબદાર છે. જો એબ્સિસિક એસિડ છે ને આલ્ફા એમાઇલેઝનું નિર્માણ નહીં કરે, જિબ્રેલિક એસિડ હતું એ આલ્ફા એમાઇલેઝનું નિર્માણ કરતું હતું. તો અહીંયા બેની અસર કેવી છે, વિરુદ્ધ છે, તમે એવું કહી શકો. શિયાળામાં શરૂઆતમાં વર્ધનશીલ પેશીની ક્રિયાશીલતા ઘટાડે. ખબર ને, વર્ધનશીલ પેશીની ક્રિયાશીલતા શિયાળામાં ઓછી હોય, એટલે દ્વિતીયક વૃદ્ધિ ઓછી થાય, કારણ કે શિયાળામાં કલિકાની સુષુપ્તા પ્રેરે. ત્યારે જિબ્રેલિક એસિડ ને ઓક્સિનનું નિર્માણ જ ન થવાનું, બરાબર. આમ દ્વિતીય વૃદ્ધિ ત્યારે તમને ઓછી જોવા મળશે. તો આ બધા અંતસ્રાવ આપણે જોયા, બરાબર. તો જો ખરેખર સંક્ષિપ્તમાં એવું આપણે કહી શકીએ, એમ ટૂંકમાં તો આપણે એવું કહેવાનું હતું કે વનસ્પતિની વૃદ્ધિ, વિભેદન અને વિકાસ માટે, એક કે અન્ય પ્રકારના પીજીઆર કોઈને કોઈ ભૂમિકા ભજવે. ભૂમિકાઓ કેવી હોઈ શકે, પૂરક કે પછી પ્રતિરોધક હોઈ શકે. કેવી રીતે તમે પૂરક કે પ્રતિરોધક કહી શકો, જો ઓક્સિન અને સાઇટોકાઇનિન બંને કોષ વિભાજન માટે જવાબદાર છે,
ઓક્સિન અને સાયટોકાઇનિન સાથે હોય તો વધારે કોષ વિભાજન થાય, આપણે વાત કરી હતી. અવરોધક ક્યારે તમે કહી શકો? એટલે અવરોધક કરતા વિરુદ્ધ શબ્દ વધારે સારો છે. એબ્સિસિક એસિડ સુષુપ્ત અવસ્થા માટે જવાબદાર છે, ઇથિલિન બીજાંકુરણ માટે જવાબદાર છે, હે ને? તો આ ભૂમિકાઓ કેવી વ્યક્તિગત કે સંયુક્ત રીતે સહાયક હોઈ શકે, કાં તો પર્સનલી ઈ કામ આવે એવી ટેકનિક, આ પછી બે સાથે બીજાંકુરણ થવું, કોષ વિભાજનની ક્રિયા થવી તો બીજાંકુરણ થાય, બીજાંકુરણ થાય અને કોષ વિભાજનની ક્રિયા થાય તો શું થશે? બે સાથે મળીને અંતે તો શું થશે? મૂળનું લંબાઈ વધશે ને. એટલે કે કાં તો વ્યક્તિગત કાં તો સંયુક્ત રીતે સહાયક હોઈ શકે. આ ઉપરાંત આપણે કહીએ તો વનસ્પતિના જીવનમાં ઘણી એવી ઘટના છે કે જ્યારે એક કરતાં વધારે બીજાની આંતરક્રિયાઓ, બરાબર ને, ઘટનાઓને અસર કરે. એટલે વનસ્પતિ જીવનમાં જોવા મળતી ઘટના કેવી? તો કે ભાઈ વનસ્પતિ જીવનમાં જોવા મળતી ઘટના, ઉદાહરણ તરીકે બીજ અથવા કલિકામાં સુષુપ્તતા. જો ઇથિલિન અને જિબ્રેલિક એસિડ ઓછા હોય પણ એબ્સિસિક એસિડ વધુ હોય, ત્રણેય, તો સુષુપ્તતા. પતન, વૃદ્ધત્વ કે જીર્ણતાની વાત કરીએ તો એબ્સિસિક એસિડ, ઇથિલિન વધુ, હે ને, અને ઓક્સિન ઓછું. અગ્રીય પ્રભાવિતતા, તો કે ભાઈ ઓક્સિન વધુ, સાયટોકાઇનિન ઓછું, ત્યારે અગ્રીય પ્રભાવિતતા. તો એક કે વધારે આંતરસ્રાવી બીજા સાથે ઇન્ટરેક્શન કરતા જ હોય. સમજાણું તમને? તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. પીજીઆરની ભૂમિકા એક પ્રકારની આંતરિક નિયંત્રણની ક્રિયા છે. જનનિક નિયંત્રણ ખાસ યાદ રાખજો. જનનિક નિયંત્રણ અને બાહ્ય પરિબળ બે ખરેખર અંતસ્રાવ પર અસર કરે. જો બેની અસર થાય છે. એક જ મિનિટ. તમે જોઈ શકો છો કે ભાઈ અહીંયા જનીન અને બાહ્ય પરિબળ બેની અસર કોના ઉપર થાય છે? અંતસ્રાવ ઉપર થાય છે, બરાબર. બાહ્ય પરિબળ જેવા કે તાપમાન, પ્રકાશ વગેરે એ વનસ્પતિની વૃદ્ધિ તેમજ વિકાસનું શું કરતા હોય છે? પીજીઆરના માધ્યમ દ્વારા અસર કરે. જેમ કે વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસમાં ધારો કે દરમિયાન કઈ ઘટનાઓ થતી હોય તો કે વાસંદીકરણ, પુષ્પસર્જન, સુષુપ્તતા, બીજાંકુરણ, હલનચલન, આ બધી પ્રક્રિયાઓ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અત્યારે આપણે આ જોવાના નથી, હે ને. આ બધી પ્રોસેસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. પણ આજનું લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ, બરાબર. અને બાયોલોજી કેવી રીતે વાંચવું જોઈએ તે ખાસ ધ્યાન રાખજો. બાયોલોજીને તમારે મેમરાઇઝ કરવું પડશે. તમે વાંચો પછી તમારે મોઢે બોલવું, ટોપિક લર્ન થાય ત્યાં સુધી બોલવું, ટોપિકને લર્ન કરી અને એક બુકમાં શોર્ટકટ કી બનાવજો. અધરવાઇઝ તમને એ લોંગ ટાઈમ સુધી યાદ રહેવું મુશ્કેલ છે. જ્યારે વાંચો ત્યારે શોર્ટકટ કી વાંચવાની, મોઢે લર્ન કરવાનું, ટોપિક એક ચાલુ કર્યો વાંચવાનો, રીડિંગ થઈ ગયું, પછી મોઢે બોલો મેક્સિમમ ટાઈમ્સ. જેટલી વાર તમને એમ થાય કે પરફેક્ટ ન થાય ત્યાં સુધી મોઢે બોલો. મેમરાઇઝ, જો મેમરાઇઝ કરવું એ બાયોલોજીને લર્ન કરવાની એકમાત્ર ટીપ છે. તો મેમરાઇઝ કરવાનું આ જ બેસ્ટ મેથડ છે. તો એ રીતે કરશો તો જ તમે બાયોલોજીને સરસ રીતે યાદ રાખી શકશો, હે ને. તો આ ખાસ ધ્યાન રાખજો. ચલો આપણે અહીંયા સુધી આ લેક્ચરને રાખીએ. બાય.